भाषा षड्यस श्रेष्ठ पण प्रेम સૌ અમલ અને એક સાચું અમારા પતિ પત્ની અમારા મા બાપ ઉપર અમારા બાળકો ઉપર
વિદ્યાંશીબેન રાજુભાઈ ચૌધરી એ જન્મદિવસ ઉજવે છે, તો આભાર અર્થે આભાર પૂજા અર્પણ કરીએ છીએ. વિરલભાઈ જે મોટી આફતમાંથી બચી ગયા છે, તો એ પણ આભાર અર્થે આભાર પૂજા અર્પણ કરી છે. આ બે હેતુ આપણે ખાસ ધ્યાનમાં લઈને આભાર પૂજામાં ભાગ લઈશું. સાથે સાથે આજે વાટી ગામની ધર્મ મંડળે તહેવાર ઉજવે છે, તો વાટી ગામના દરેક ભક્તજન માટે પણ આ પરમ પૂજામાં આપણે ખાસ પ્રાર્થના કરીશું કે પ્રભુ ઈસુ હંમેશા એમને તંદુરસ્તી આપે, પરમ પૂજ્ય હૃદયમાં એમને સમાવી રાખે અને એમને સતત પ્રભુ ઈસુ પ્રેમ પૂરો પાડે, એ માટે આપણે ખાસ કરીને પ્રાર્થના કરીશું. સાથે સાથે દૂર દૂરથી આવેલા મહેમાનો આખે સાલે જય ઈસુ ફાધર. આજે કયો તહેવાર છે? ઈસુના પૂજ્ય હૃદય. ઈસુના પરમ પૂજ્ય હૃદય. અને ડાંગીમાં કઈ સંકલ્પ? દિલ વગરના સન. હા, દિલના સન, પ્રભુ ઈસુના દિલના સન. અહીંયા પ્રભુ ઈસુ ની જે મૂર્તિ છે, અહીંયા એમના હૃદય અહીંયા સાથેની ઉપર દિલ દેખાય છે. તમે દિલ જોયું છે? કોઈનું દિલ જોયું છે? નહીં જોયું? મોટા મોટા લવ આમ મોકલી આપે, હા, લાલ ગુલાબનું ફૂલ આપે. અહીંયા પણ લાલ પ્રકારનું દિલ છે, જોયું? લાલ કેમ? કેમ કાળું નથી, પીળું નથી, ધોળું નથી? કેમ લાલ? હા, કહા લાલ કાળા નહીં, લાલ પ્રેમ રંગા. હા, પ્રભુ ઈસુ જ્યારે ક્રૂસ ઉપર છેલ્લી ઘડીએ હતા, ત્યારે એમને પ્રાર્થના કરી હતી પરમ પિતા આગળ, હે પિતા, આ લોકોને માફ કરજો, આ લોકોને ખબર નથી. ખ્રિસ્તમાં મારા મળેલ ભાવસને બેનેસ ઈસુના પૂજ્ય હૃદયનું પર્વ એટલે ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયેલ ઈશ્વરના પ્રેમનું પર્વ. આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં અનુસંહિતાના ગ્રંથમાંથી લીધેલો છે. પ્રભુ પરમેશ્વર ઇઝરાયેલી પ્રજાને કેવી રીતે પ્રેમ કર્યો એના વિશે આપણે સાંભળ્યું. પ્રભુ પરમેશ્વર એમને કહે છે કે તમે સંખ્યામાં ખૂબ જ વધારે હતા, કે તમે સૌથી શક્તિશાળી પ્રજા હતી, કે તમે તમારી પાસે ધન દોલત હતું, એ બધું કશું જ નથી. એમની ક્યાંય ગણના થતી ન હતી. તેમ છતાં ઈશ્વરે એમને પસંદ કરી હતી. ઈશ્વરે આ પ્રજાને પસંદ કરીને એમને ગૌરવ વધાર્યું છે. પ્રભુ પરમેશ્વર જે પ્રેમ કાર્યમાં કરી બતાવે છે, એ પ્રથમ શાસ્ત્ર પાઠમાં આપણને જોવા મળે છે કે તેઓ મિસ્ર દેશમાં ગુલામીમાં હતા અને ઈશ્વરને તેઓએ પ્રાર્થના કરી અને ઈશ્વરે પ્રાર્થના સાંભળી અને મોસેની આગેવાની હેઠળ તેઓને મુક્તિ મળે છે. આ એક પ્રેમની નિશાની છે. ઈસુ શિક્ષણ લોકાला કેર જીવનની ભૂત સાંગી.
પહેલા વાંચન અનુસંધાને ગ્રંથોનું વાંચન 7મો અધ્યાય 6 થી 11 સુધી. मूसानी लोक सहला सांगा तुम्ही तुमने परमेश्वर प्रभुना पवित्र लोक आहात. आखे धरतीवर थोडा लोक आहात ते सहारे सामा कदरना निवडी लिहिलेला रोगलासाठी आपले परमेश्वरनी तुम्हाला पसंत करा अन कासा तुम्हाला पसंत करा कासा निवडी લીધા. संत योहान ने लिखेल पहले पत्र में वांचन अध्याय 4 कड़ी 7 થી 16 સુધી. मयळ हो आपले एक दुसरेला मय करू कासाता मये परमेश्वर कडली रहा. जी माणूस मय राख तो एकूण एकच परमेश्वर पासून जन्मलेली आना आणि परमेश्वरला ओळख. जी माणूस मयनी राख तो परमेश्वरला नी ओळखी शक. कासाका परमेश्वर मय आहा आपल्यासाठी परमेश्वरनी मय किसा करीनी खबर पडी गई का. तेनी पदरने एकच पोसाला दुनियेમાં દવાડા हे कन आपला जीवन मिळ तेसाठी मय काय आहा आपले परमेश्वरला मय करी हवी ती मय नाही पण तेनी आपला मय करी अन आपले पापना भक्षण दिसा पदरने पोसाला दवाडा ई मय आहा. बोला भविष्यनी खुशखबरनी जय हो. बोला भविष्यनी खुशखबरनी जय हो. प्रभु तुमने हारी रहो सरमाखीने खुशखबरमा હું વાંચન તે દિવસે ઈસુની સાંગા ઓબા જુગધતિના માન ના આભાર માન કાસાકા તું એ ગોઠે અક્કલ વાળે અને વિદ્યે વાળે સહાલા નહીં પણ બારીકલે પોસા સહાલા દાખવી ખરા જ વાત ઈશિતની મરજી હતી. માને હાથમાં સારા દીધા અને બા સિવાય કોઈ પોસાલા નહીં ઓળખો. વિશાળ પોસા સિવાય અને જેલા પોસા રાખો સદા પ્રાર્થનામય જીવન ગુજારે ને એ રીતે ઈશ્વરમાં પ્રેમનો અનુભવ કરે તથા પોતાના લોકોને ઈશ્વરના પ્રેમનો અનુભવ કરાવે એ માટે પ્રાર્થના કરીએ. આપણો અહીંનો ધર્મસંઘ સૌને એકતા જાળવે અને આપણે સૌ પરસ્પર પ્રેમ રાખીને આપણે આજુબાજુના લોકોને ઈશ્વરનો પ્રેમનો અનુભવ કરાવીએ એ માટે પ્રાર્થના કરીએ. આપણે દરેક જણ આપણે અલ્પતાનો ખ્યાલ રાખીને હંમેશા ઈશ્વર પર પૂરેપૂરો આધાર રાખીએ એ માટે પ્રાર્થના કરીએ. મરણ નજીક જાય પહોંચેલા લોકોને પવિત્ર આત્મા મારફતે ઈશ્વરના પ્રેમની ખાતરી થાય અને તેઓ પસ્તાવો કરી નિર્મળ અંતરે એ પ્રેમનો અનુભવ કરે એ માટે પ્રાર્થના કરીએ. બધા માણસો ઈસુની નમ્રતાને ધ્યાનમાં લઈને ઈસુના હાથે પોતાની મુક્તિનો સ્વીકાર કરે એ માટે પ્રાર્થના કરીએ.
આભાર માના અને ભાગના કુટકા કરીને ચેલા સરદીદાર અને સાસંગા કા तुम्हें सारा ये लेनी खा ये माना आंग हा जे तुमने साठी दी देवाची ओ माना प्रभु और माना परमेश्वर मागून तेने वाटकी दीदी आणि पासा आभार मानीने चेला साला वाटकी दीदी आणि सासंगा का तुम्हें सारा ये माहून पे ये मारे रगत ने वाटकी हा नवा अनकामी कबूलातना ये मना रगता तुमने अंसारे मानसा से पापने माफी साठी उभरी देवाची माने आठवणे साठी ये करा ओ माना प्रभु
सा पवित्र जीव तुम्हाला बरकत दे। आमीन। प्रभु ईश्वरी शांति लेने आप ले जाओ। ओ प्रभुना आभार। मुख्य फादर अश्विन जेना आपले સૌપ્રથમ તેના કાઈ ફાધર બેનો તમે જગ્યાवर ઉભे રહી जा જેથી કરીને જગત આપણા સમય અનુસાર આપણે સ્વાગત કરું તો ફૂલ પૂછી દઈને ફાધર અશ્વિનને આપણે ટાળીઓના તાળથી તેને આપણે સ્વાગત કરું, સન્માન કરું, માન દે। માગોન જે ફાધર એન્ડ્રુ જે આપણે મધી यहाँ બરાબર ફાધર એન્ડ્રુના પણ આપણે ફૂલ ગુચ્છી દઈને ફાધર એન્ડ્રુના પણ તેના સ્વાગત કરું, તેના ઢાળી પાડીને સન્માન કરું। ફાધર જયંતી તેના પણ આપણે ફૂલ ગુચ્છી દઈને તેના આપણે સ્વાગત કરું, ઢાળીઓને તાળથી આપણે વધાવીએ। માં સિસ્ટર ચલા પણ કોના પણ પૂરા આપણે અને છરીના અને એન્ડ્રુ બરાબર એ લોકો આગળ એટલી તાળીઓને તાળથી એ લોકો આપણે વધાવીએ। તો છરીનાના આપણે એ આદિવાસી હા બરાબર આપણે જે આદિવાસી આ તેલા આપણે સ્વાદ ઓડીને પણ તેને આપણે સન્માન કરો તમારા સાંસ્કૃતિક બતાવીને આદિવાસી તરીકે બરાબર તો આપણે એક પોતાના નામ એન્ડ્રુ અને રોબર્ટ કાળેના તાળથી તે લોકોને આપણે વધાવીએ। સિસ્ટર સોલામાં તેની સિસ્ટર સોલા આગળ બોલુલા માંગના સિસ્ટર જોના મુખ્ય સિસ્ટર લુટ્સ અને સિસ્ટર નીરુ તે લોકો પણ આગળ હતી ટાળીઓને તાળથી તે લોકો સાથે પણ આપણે વધાવી લે। સિસ્ટર જોના બરાબર કાય પાડો આપણે સિસ્ટર લુટ્સ તેના પણ આપણે ફૂલ પૂછી દે। સિસ્ટર નીરુ આપણે નજીકની તેના પણ આપણે ફૂલ પૂછી દે। સાઉન્ડ વાળા માં અગર ખાલી સાઉન્ડ માટે બાપુભાઈ આયોજન કરનાર તો મુકેશ ભાઈના પણ આપણે ફૂલ ગુચ્છી દઈને તેના પણ આપણે સન્માન કરું, ટાળીઓના તાળથી એક તેના આપણે વધાવીને એક ફોટા પાડીને મસ્ત સાઉન્ડ કરીએ। અભિનંદન। સારું એ બાકીના આગળ સારું આપણે आता આપણે Thank you for having us. અમે અહીંયા આવ્યા, અમારું આ સ્વાગત કર્યું અને એ માટે તમારો દિલથી આભાર। We had no idea what to expect when we came to this long, faraway place in India. અહીંયા આવ્યા અમારી કશીય કલ્પના નહોતી કે અમારું આ સ્વાગત થશે, આ બહુ ભવ્ય પ્રાર્થના હશે અને એ ખરેખર દિલચસ્પ હતી। But I can say it's beautiful to see God, Jesus, in many places as we've traveled through India. એવી રીતે જે તમારી શ્રદ્ધા અને ભક્તિ તમે અદા કરો છો એ અમારા માટે બહુ જ દિલને સ્પર્શી ગયું, કારણ અમે ઘણો પ્રવાસ કરીએ છીએ પણ આ પ્રકારનું બરાબર છે ઈશ્વર સાથેનો જે નાતો એ હવે ખોવાઈ જઈ રહ્યું છે અને એ માટે અમે દુઃખ પણ કરી શકીએ। જો ઈશ્વરમાં રહો તો આપણને વધારે આનંદ મળે, વધારે શાંતિ મળે। Yes, yes, yes. Thank you. Thank you, તમારા આભાર। First, I want to say that women has the most beautiful hair I've seen. હા અહીંયા આજે બહેનો છે એ સૌથી સુંદર દેખાય છે, કારણ એમનો બરાબર કલરનો બરાબર રંગનો બરાબર અને એ તમને વધારે સારી રીતે રાખી છે એવું એવી રીતે મને લાગે છે। I also want to say that
the devotion and love you have for Jesus is inspiring for us. તમારામાં જે શ્રદ્ધા અને ભક્તિ અને પ્રભુ ઈસુ માટે જે પ્રેમ છે અને એ જોઈને ખરેખર મને બહુ જ આનંદ થયો. We also feel the love and warmth here in this church. તમારામાં જે પ્રેમ છે, તમારામાં એકબીજા પ્રત્યે આદર સન્માનની લાગણી છે, આ દેવળમાં અમને જોવા મળ્યું. બસ એ કહે છે કે હવે બસ હવે યસુ કેવો હવે ત્યાં સ્થાયી થયા, બરાબર. પણ રોબર્ટ મોટા થઈ ગયા પછી એ અમેરિકામાં ગયા. પપ્પા ત્યાં જ છે અને એમના માટે મેં હકીકતમાં પ્રાર્થના કરી. એના હાથમાં કેન્સર છે એટલે મને હંમેશા કહે છે કે પ્રાર્થના કરો. અને જર્મનીમાં એમના ભાભી છે એટલે મોટા ભાઈ અને પછી એમનો દીકરો એટલે એ એમનો શું કહેવાય ગોડસન છે. એટલે એ ધર્મ બાપ હોય ને, હા, એ પોતાના મોટા ભાઈના દીકરાના ગોડફાધર છે. અને ત્યાં એમને હવે જશે અને ત્યાં એક અઠવાડિયું એમના પપ્પા મમ્મી નથી, થોડા વર્ષો પહેલા મૃત્યુ થયા, એમની સાથે એક અઠવાડિયું વિતાવવા જશે. અને રોબર્ટ જે છે જે ટ્રક અને કાર અને જે જીપ અને મેન્યુફેક્ચર થાય છે એના શોરૂમમાં, બરાબર છે, એ સેલમાં છે, એ બી નોકરી કરે છે. જે જરીના છે, તમે સ્પેસ વિશે સાંભળ્યું છે? સ્પેસ રોકેટ, હા, એ 19 વર્ષના હતા ત્યારે એમને કોમ્પ્યુટર સાયન્સ કર્યું અને નાસામાં જોબ મળી. નાસામાં એમણે ત્યાં પોતે ટ્રેન થઈ ગયા, લગભગ સાયન્ટિસ્ટ જેવા થઈ ગયા. અને 2023માં જે ઈસરો દ્વારા આપણા ઇન્ડિયાથી જે ચંદ્ર, બરાબર છે ને, ચંદ્રયાન ગયું હતું અને એ મેનેજર છે એ જે સ્પેસમાં જે જાય છે 3 મહિના, બરાબર, એમની સાથે સતત સંપર્કમાં રહેવું, એમની સાથે વાતો કરવી. અને મેનેજર છે એટલે એક ટીમ એમને ત્યાં સંદેશા મોકલે છે અને બરાબર એટલે ત્યાં તેઓ સુરક્ષિત રહે. હવે એ કહે છે કે નાસામાં 30 વર્ષની નોકરી બહુ જ અઘરી હતી, બહુ જ ટેન્શન, બહુ જ કામ અને સતત હવે હું થાકી ગયો છું. એટલે હવે તેઓ કેલિફોર્નિયામાં રહે છે પણ ત્યાં રહેવા માંગતા નથી, કારણ ત્યાં રહેવાનું પણ મોંઘું છે અને અઘરું જીવન છે. એટલે હવે તેઓ પોતાનો જોબ, એટલે રોબર્ટ જોબ કરશે. ત્યાં જોબ શું છે? ટેનેસીમાં જશે, બરાબર. ટેનેસી બીજો આપણું કે ગુજરાત અને મહારાષ્ટ્ર, પણ ટેનેસી દૂરનું રાજ્ય છે. ત્યાં તેઓ અહીંનું ઘર બેસશે અને અહીં મોંઘું હોય, બરાબર, અને ત્યાં ઘર લેશે. અને પછી જરીના કહે છે કે હવે હું નોકરી કરવાની નથી, દેવળમાં હવે હું સેવા કરવાની છું. ચર્ચ હોય ને ત્યાં સેવા કરવાની છું. અને મારું જોબ એટલે એન્ડ્રુને નિશાળમાં મોકલવાનું, નિશાળમાંથી લઈ આવવાનું અને પછી એન્ડ્રુ ઉપર ધ્યાન આપવાનું. અને રોબર્ટ ત્યાં નોકરી કરશે, કારણ ઘર ચલાવવું પડશે ને, ચલાવવું પડે કે નહીં ચલાવવું પડે. અને એટલે જરીનાએ કહ્યું, બાપ રે, તમારા પુરુષો તમને કેટલા ખુશ રાખે છે, નવા નવા ડ્રેસ આપે છે, બરાબર. તો પુરુષો વધારે કામ કરું. અને પછી જે એન્ડ્રુ છે એ એન્ડ્રુ, બરાબર, 6ઠા ધોરણમાં છે, 6th સ્ટાન્ડર્ડ છે. એ સરસ છોકરો છે, એ પણ બહુ ધાર્મિક છે અને એવી રીતે એને શીખવાડવામાં આવે છે. બસ અહીંયા એટલું છું. થેન્ક યુ.